સૌરાષ્ટ્રના એક નાના ગામ પાસે આવેલું પવિત્ર સ્થળ મોરાગઢ. આ જગ્યાએ વસે છે જગતજનની દુઃખ હરનાર મોમાઈમાં. ગામમાં રહેતો હતો કાંજી નામનો ગરીબ માલધારી. પેઢી દર પેઢીથી એની આખી સંપત્તિ માત્ર બે વસ્તુઓ હતી: થોડા પશુ અને મોમાઈમાં પર અખૂટ શ્રદ્ધા. કાંજી રોજ સવારે ઉઠીને પહેલું નામ લેતો, જય મોમાઈમાં, અને પછી જ પોતાના ઢોરોને ચરવા લઈ જતો. પણ એક વર્ષ કુદરત જાણે કસોટી લેવા આવી. વરસાદ આવ્યો નહીં, ઘાસ સુકાઈ ગયું, ઢોર દુબળા પડી ગયા, ઘરમાં દાણા બચ્યા નહોતા. ગામના લોકોએ કાંજીને કહ્યું, હવે મોમાઈમાને માનવું છોડ, ક્યાંક બીજે જા. પણ કાંજી હસીને બોલ્યો, માં તો મારી માં છે, માં પર શંકા કેમ કરું? એક રાતે કાંજી મોરાગઢમાં દીવો સળગાવીને રડતો બેઠો હતો. માં, મારી નહીં, મારા પશુઓની લાજ રાખજે. એ જ રાતે કાંજીને સપનામાં એક તેજસ્વી સ્ત્રી દેખાઈ, લાલ ચુંદડી, આંખોમાં કરુણા. માં બોલ્યા, કાંજી, સવારે ઉઠીને ગઢની પશ્ચિમ બાજુ જજે. જ્યાં તું કૂવો જોઈશ ત્યાં ખોદાવજે. સવારે કાંજી દોડતો ગયો. ગામ લોકો હસ્યા. આ દુષ્કાળમાં પાણી? પણ કાંજીને વિશ્વાસ હતો. જેમ જેમ ખોદકામ થયું, થોડા સમયમાં મીઠું ઠંડુ પાણી ફૂટ્યું. આસપાસના બધા ઢોરો ત્યાં પાણી પીવા લાગ્યા. ગામમાં ફરી હરિયાળી છવાઈ ગઈ. એ જ દિવસે કાંજીના ઢોરોએ એટલું દૂધ આપ્યું કે કાંજી આખા ગામને પ્રસાદ આપી શક્યું. લોકોએ હાથ જોડીને કહ્યું, આ તો સાચે મોમાઈમાનો ચમત્કાર છે. કાંજી આંખ ભીની કરીને બોલ્યો, નહીં, આ ચમત્કાર નહીં, શ્રદ્ધાનો ફળ છે. આજે મોરાગઢમાં જે સાચા દિલથી માને એ ક્યારેય ખાલી હાથે નથી જતો. મોમાઈમાં સોની લાજ રાખે છે. જય મોમાઈમાં.